નમસ્કાર મિત્રો, એવા કિસ્સાની વાત કરવી છે જે તમે સાંભળશો તો તમારી રૂહ કાપી ઉઠશે. કારણ કે ફક્ત 2 વર્ષની માસૂમ દીકરી ઉપર એક ખલાસી માનસિક આપણે કહી શકાય વૃત્તિવાળો જેની બુદ્ધિ કામ ન કરતી હોય અને આવા ગુનાઓ જે આચરતા હોય, 2 વર્ષની માસૂમ દીકરીને દુષ્કર્મ આચર્યા બાદ પીખી નાખનારને અત્યારે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે અત્યારે મારી સાથે અંજારના એડવોકેટ પ્રભુભાઈ આહિર મારી સાથે છે, તેમનાથી વાત કરશું. સાહેબ, ખાસ કરી આવા જ્યારે સાહેબ કિસ્સા સામે આવતા હોય છે ત્યારે શું ચેલેન્જ હોતું હોય છે આપની સામે? આવા કિસ્સાઓમાં જે બાળકી છે એ નાની છે, એટલે સ્વાભાવિક છે કે એ પોતે કોર્ટમાં આવીને બોલી ના શકે, માતા પિતાને પણ ઘણી વખત કઈ કહી ના શકતી હોય. અને ઘણા એવા કિસ્સાઓ છે, જેમ કે આ કિસ્સો જ છે, હું આ જ કિસ્સાની વાત કરું તો એમાં જ્યારે બનાવ બન્યો ત્યારે પણ જેના સાથે બનાવ બન્યો હોય એના પરિવાર વાળા હોય કે કોઈ ઓળખીતા પાળખીતા હોય, એને ક્યારે જોયેલો ના હોય બનાવ, અથવા તો એને જોયો હોય પણ દૂરથી જોયો હોય. કેવા ઘણા બધા ચેલેન્જીસ હોય. રાતનો સમય હતો, આ કિસ્સાની વાત કરું તો રાતનો સમય હતો, અને જ્યારે બાળકી મળી, જ્યારે આરોપીઓ એને ફેંકીને જતા હતા, ત્યારે એમના કાકાની નાની દીકરી છે, એ પણ 13 વર્ષની હતી. એણે આ આખો બનાવ જોયો, અને આ બનાવ જોયો અને પછી એમને પરિવારને વાત કરી અને એ આરોપીઓને પકડ્યા અને પછી પોલીસ ફરિયાદ થઈ. તો આવા કિસ્સામાં ઘણી વખત એવું થતું હોય છે કે જે જોનાર હોય છે, નજરે જોનાર હોય છે, એ પણ નાના બાળકો હોય છે. તો એ પણ સ્પષ્ટ વાત કોર્ટ સુધી કે પોલીસ સમક્ષ કે પરિવાર સમક્ષ નથી પહોંચાડી શકતા. ત્યારે ઘણા બધા ચેલેન્જીસ આવતા હોય છે કોર્ટમાં પણ. જી મિત્રો, આ સમગ્ર ઘટના આજથી 6 વર્ષ અગાઉ બની હતી. ઘટના બની સ્થળ હતું અંજાર તાલુકાનું વરસાણા ગામ. વરસાણા ગામમાં જે લેબર કોલોનીઓ બધી આવેલી છે, ત્યાં એક ખલાસી એટલે કે જે ડ્રાઈવરનો કંડક્ટર હોય તેના દ્વારા રાત્રિના સમયમાં આ આખું કૃત્ય આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રભુભાઈ દ્વારા આ કેસને લડતા ગઈકાલ રોજ એમને સફળતા મળી છે, અને જે પણ આરોપીઓ હતા એને સખત કેદની સજા અને આજીવન કેદની સજા મળી છે. સાહેબ, ખાસ કરી આમાં જાણવા મળ્યું હતું કે પંચો પણ ક્યાંક ને ક્યાંક આમાં ફરવાની કોશિશ કરી હતી. આ સમગ્ર મુદ્દો શું હતો? જી, ઇસ્પાત કંપનીમાં આખો બનાવ બન્યો, અને પંચો જ્યારે કોર્ટમાં આવ્યા ત્યારે પંચોએ માત્ર પોતાની પંચનામામાં સહીઓ સ્વીકારી અથવા તો અંગૂઠો જે કર્યો હતો એ સ્વીકારી, એના સિવાય કોઈ પણ જાતની પંચનામાની હકીકતને સમર્થન ના કર્યું. અંતત સરકારી વકીલ શ્રી એજીપી પંડ્યા સાહેબ દ્વારા એને હોસ્ટાઇલ જાહેર કરવા પડ્યા, અને એના કારણે ખૂબ જ પ્રોસિક્યુશનને પોતાના કેસ સાબિત કરવામાં ઘણી બધી તકલીફ પડી. અને એને ધ્યાને રાખીને આવો ગંભીર કેસ હોય ત્યારે જે પંચો છે એને પણ ખરેખર એક માનવતાની દ્રષ્ટિએ અને પોતાનું કર્તવ્ય સમજીને જે સપોર્ટ કરવો જોતો હતો, બરાબર ને, એને સપોર્ટ ના કર્યો અને કોર્ટમાં ફરી ગયા પોતાના બયાન ઉપરથી. એટલે એ ખૂબ જ દુઃખની વાત છે કે આવા ગંભીર બનાવ હોય ત્યારે કમસે કમ આપણે માનવતાની દ્રષ્ટિએ તો કમસે કમ એને સપોર્ટ કરવો જ જોઈએ. જી મિત્રો, ખાસ કરીને કહીશ, અત્યારે વકીલો તો પોતાનું કામ કરે છે, કોઈને ભલે ખોટી રીતની સજા ન થાય એના માટે પણ પ્રયત્ન કરતા હોય છે, પરંતુ જ્યારે આવો ગંભીર ગુનો, કારણ કે 2 વર્ષની બાળકી ઉપર પહેલે દુષ્કર્મ આચરવામાં આવે છે, ત્યારબાદ પંચો હોય કે સાક્ષી હોય એ લોકોને સાથે રાખી પોલીસ ટીમ દ્વારા આખું પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવતો હોય છે કોર્ટને સમક્ષ કરો, ત્યારે સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે આ એક એવો મુદ્દો હતો કે આ એક એવું બનાવ હતો કે જેમાં ખરેખર પંચો હોય કે સાક્ષી હોય, આજે જાહેર રોડ ઉપર ગમે તે વસ્તુ થતી હોય, કાંઈક ગુનાઓ થતા હોય કે ગમે તે થતું હોય, ત્યારે આપણે એટલું બધું આપણે રસ નથી લેતા. આપણે એમ કે મને શું, ત્યારે ગમે તેના પરિવાર સાથે હું ક્યારે પણ બની શકે એવું છે ત્યારે હું ચોક્કસથી કહીશ આપણે બધા દર્શક મિત્રોને અને જાહેર જનતાને કે જ્યારે આવા બનાવ બને છે ત્યારે પ્રોપર બધી વસ્તુની તકેદારી રાખવામાં આવે. કારણ કે જ્યારે લાંબી લડાઈ વધે ચાલતી હોય 6 વર્ષ સુધી, ત્યારે જો બધું આના ઉપર આવીને ઊભું રહી જતું હોય છે પંચ અને સાક્ષી ઉપર, ત્યારે એ ફરી જાય છે. ત્યારે આવા જે કુખ્યાત ગુંડાઓ છે, જે આવા ક્રિમિનલો છે, એ આસાનીથી છૂટી જતા હોય છે. શું કહેશો સાહેબ? જી, સ્વાભાવિક છે
કે 6 વર્ષ સુધીની લાંબી લડાઈ હતી. કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે, પોક્સોના કાયદામાં, કે 1 વર્ષમાં ટ્રાયલ પૂરી કરી દેવાની છે. જી તેમ છતાં 6 વર્ષ સુધી લંબાવાય છે. સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક પ્રોસિક્યુશન તરફથી પૂરતા પ્રયત્નો કરવા છતાં પણ બચાવ પક્ષ આટી ઘૂંટીનો જે લાભ લે છે એના કારણે પણ આ લંબાતા હોય છે કેસો. અને પરિણામે જ્યારે સાક્ષી હોય છે કોઈ પણ, એ કોર્ટમાં જ્યારે જુબાની આપવામાં આવે ત્યારે ઘણો બધો સમય વ્યતીત થઈ ગયો હોય. એટલે જે બનાવની સચોટ હકીકત એકદમ એક્યુરેટ જે છે એ કોર્ટમાં જણાવી શકતા નથી, જેનો લાભ બચાવ પક્ષ લેતા હોય છે, આરોપી પક્ષ લેતા હોય છે, અને આરોપીઓ છૂટી જતા હોય છે. તો હું જે કોઈ પણ સાક્ષીઓ આવતા હોય છે, પંચો આવતા હોય છે, એને હું વિનંતી કરું છું કે પોતાની જવાબદારી સમજે અને એ રીતને જુબાની આપે. કોર્ટે ખૂબ જ ગંભીર નોંધ લીધી છે આ ચુકાદામાં, અને રજિસ્ટ્રારશ્રીને આદેશ કર્યો છે કે આ જે પંચો ફરી ગયા છે, અંદાજિત 10 પંચો ફરી ગયા છે આખા કેસમાં, એ 10 પંચો વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કરવા માટે આદેશ કર્યો છે, જે સંભવતઃ પ્રથમ બનાવ કહેવાય આખા કચ્છમાં મારા ધ્યાન પ્રમાણે. એટલે એક મોટી ગંભીર નોંધ લીધી છે નામદાર કોર્ટે. એથી વિશેષ જે તપાસ કરનાર અમલદાર છે એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટે જે તે કન્સર્ન ઓથોરિટીને આદેશ કરેલ છે. તો એ પણ એક નોંધ જે લેવા જેવી બાબત છે. જી પ્રભુભાઈ, 6 વર્ષ સુધી કેસ ચાલ્યો, આમ કેવો આમ અનુભવ રહ્યો? આમ જોવા જાઓ તો શું તમને 6 વર્ષમાં જે રીતે કાયદાકીય પ્રક્રિયા હાલે એમાં શું નવીનતા જોવા મળી? નવીનતામાં એવું છે કે એક નાનો શોર્ટ હું તમને એક વિગત કહેવા માંગીશ કે આ 2 આરોપી હતા, એમાંના એક આરોપી હાઈકોર્ટમાં એપ્લિકેશન કરેલી જામીન મેળવવા માટે. નીચેની સેશન્સ કોર્ટમાં જામીન અરજી નામંજૂર કરી, એટલે હાઈકોર્ટમાં એમને અરજી કરી, અને ત્યાં એવું ગ્રાઉન્ડ લીધું કોર્ટમાં કે પ્રોસિક્યુશન જાણી જોઈને કેસને લંબાવે છે. અને કોર્ટ એક સમયે કન્વિન્સ થઈ ગઈ એ બાબતે, અને એમને મન બનાવી લીધું હતું હાઈકોર્ટે કે આને જામીન આપવા જોઈએ, ઘણા સમયથી અંડર ટ્રાયલ છે એટલા માટે. પરંતુ મને જેવી આ બાબતની ધ્યાનમાં આવી એટલે તમામ ડોક્યુમેન્ટ્સો છે, ડે ટુ ડે જે કાંઈ પણ કાર્યવાહી ચાલી હોય અને પ્રોસિક્યુશને હાજરી આપી હોય એવા તમામ આધાર પુરાવા લઈ, સર્ટિફાઈડ નકલો લઈ, અને હું હાઈકોર્ટ 2 થી 3 વખત ધક્કા ખાધા, અને ત્યાં આખી આ વાતની વિગત નામદાર કોર્ટ સમક્ષ સરકારી વકીલ મારફતે રજૂ કરી. ત્યારે પછી કોર્ટે કન્વિન્સ થઈને આ અમારી દલીલથી અને કન્વિન્સ થઈને પછી એમને મજબૂર કર્યા, એમના એડવોકેટને, અને આરોપીએ પોતાની બેલ એપ્લિકેશન છે એ પરત ખેંચી. તો આવું ઘણી વખત થતું હોય છે કે નામદાર કોર્ટમાં પણ ઘણી વખત ગેરમાર્ગે દોરી અને ડિલે કરતા હોય છે ટ્રાયલ, બરાબર. અને એકચ્યુઅલી ટ્રાયલ અમે ક્યાંય ડિલે નથી કરી, અમે ડે ટુ ડે અમારા સાક્ષીઓ જે કાંઈ પણ હતા બરાબર એ હાજર રખાવ્યા છે. પરંતુ છેલ્લે એમ જ વાત આવતી હતી કે આ લોકો ડિલે કરે છે, પ્રોસિક્યુશન પક્ષ ડિલે કરે છે. પણ જ્યારે આધાર પુરાવા રજૂ કર્યા ત્યારે કોર્ટના ધ્યાનમાં આવ્યું એમ. જી ચુકાદો તમારા તરફ આવ્યો, ગરીબ પરિવારને ન્યાય મળ્યો, શું કહેશો? ચોક્કસ ન્યાય મળ્યો છે, પરંતુ આ બહુ જ લાંબુ બેટલ કહેવાય, એમ બહુ લાંબી લડાઈ કહેવાય. 6 વર્ષ સુધી, 6 વર્ષ ને 3 મહિના જેટલો સમય થયો કે 6 વર્ષ સુધી પરિવાર માત્ર ન્યાય મેળવવા માટે જજુમે. હું ખાલી પીડિત પરિવારની વાત નથી કરતો, હું તો એટલી હું હદ સુધી કહું છું કે બચાવ પક્ષે પણ ખરેખર આમાં વિચારવું જોઈએ કે બચાવ પક્ષ પણ છે ને આવી જે ટ્રાયલ હોય એમાં ઝડપથી લે, પોતે પાર્ટિસિપેટ કરે, અને જે હશે કોર્ટ ન્યાય કરશે. એક આ કેસની વાત કરું તો આ કેસમાં એક આરોપીને છોડ્યો પણ છે. કોર્ટે એવું નોંધ્યું કે એ એક આરોપી વિરુદ્ધ કોઈ સબળ પુરાવા નથી આવતા, એવું નોંધી અને એમને છોડ્યો છે. અમે એ ચુકાદો બહુ જ મોટો છે, લાંબો છે, એનો અભ્યાસ કરીશું, અને પીડિત પરિવારથી વાતચીત થઈ છે પ્રાઇમરી. અમે જે એક આરોપીને છોડ્યો છે, અમને એવું લાગે છે નામદાર કોર્ટનો, જો કે અમે નામદાર કોર્ટના ચુકાદાનો પૂરો આદર કરીએ છીએ, ધન્યવાદ દઈએ છીએ કે કોર્ટે ખૂબ એક સમાજને બરાબર ને એક દાખલો બેસાડતો ચુકાદો આપ્યો છે. પરંતુ
અમને ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે હજી અમને આગળ જવું છે, તો એ એક આરોપીને જે છોડ્યો છે એના વિરુદ્ધ અમે અપીલ માટેની કાર્યવાહી કરીશું. જી, આવો ગંભીર ગુનો હોય ત્યારે અમને એવું પણ જાણવા મળ્યું કે પોલીસ ઘટના સ્થળે મોડી પહોંચેલી હતી, એવું અમારા સમક્ષ આવ્યું છે. સાહેબ, આવા ગંભીર ગુનામાં પોલીસ મોડી પહોંચે છે, આ બાબતને લઈને તમે શું કહેશો? ચોક્કસ, ઘણા બધા બનાવો, આવા બનાવોના કારણે, આવા ગંભીર બનાવો હોય અને એમાં પોલીસ મોડી પહોંચતી હોય છે, એના કારણે ઘણા બધા પુરાવાઓ છે એનો નાશ થઈ જતો હોય છે. અને એનો ફાયદો, જે સીધો ફાયદો છે, એનો સીધો ફાયદો આરોપી પક્ષને થતો હોય છે, અને જેના કારણે એ લોકો છૂટી જતા હોય છે. તો પોલીસ તંત્રને હજી કામ કરવાની જરૂર છે. નો ડાઉટ નવો કાયદો આવ્યો છે અને એ નવા કાયદા મુજબ ઘણા બધા પ્રાવધાન કરેલા છે એમાં, કે 7 વર્ષથી વધારે સજાની જોગવાઈ હોય એમાં એફએસએલ ટીમે ખાસ ત્યાં પહોંચવું ઘટના સ્થળે સમય મર્યાદામાં, અને એ ચોક્કસ ઘણી મહેનત કરવાની જરૂર છે. પરંતુ આપણે જોઈએ છીએ કે પૂરતો સ્ટાફ પણ નથી, એટલે આવા બધા ચૂકો થતી હોય છે, અને જેના કારણે ક્યાંક ને ક્યાંક આ 2 આરોપીઓ એમાંથી એક આરોપી છૂટી પણ જતો હોય છે. આવા બનાવ બનતા હોય છે, જેમાં બહુ ધ્યાન કોર્ટોએ પણ એ બાબતની ગંભીરતા લેવી જોઈએ, અને આ કેસમાં કોર્ટે એ બાબતની ગંભીરતા લીધી છે, અને એના કારણે જ તપાસ કરનાર અમીરલાલ એના વિરુદ્ધ છે એ કાર્યવાહી કરવા માટે આદેશ કરેલ છે. જી, તો મિત્રો ચોક્કસથી પ્રભુભાઈને આપણે અત્યારે કોંગ્રેચ્યુલેશન્સ કહેશું, એની સફળતા મળી એના માટે શુભેચ્છાઓ પાઠવશું. કારણ કે એક શ્રમજીવી પરિવાર જે મજદૂરી કરતો હોય એના માટે સતત 6 વર્ષથી મહેનત કરી હાઈકોર્ટ સુધી પહોંચ્યા અને પરિવારજનોને ન્યાય અપાવ્યો. અને ચોક્કસથી એક ટકોર પણ કરીશ, કારણ કે સાક્ષી અને પંચ એ આવા જે કેસ હોય એની બુનિયાદ હોતી હોય છે. તો એ બુનિયાદ જો ન હડે એના માટે આપણે પણ ત્યારે સજાગ રહેવું પડશે. કારણ કે પછી આવા અપરાધી જો જેલમાંથી છૂટે છે પછી અપરાધ કરવાનું ભૂલતા નથી, અને આપણે જ આવીને નડતા હોય છે. માટે આવા અપરાધીને ગમે તે રીતે જેલની સળિયા પાછળ ધકેલવા આપણે પણ એના માટે તત્પર રહેવું પડશે, સજાગ રહેવું પડશે. બાકી આ બધા વિષયને લઈ, આખી સ્ટોરીને લઈ તમે શું કહી રહ્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જગદીશ દાફરા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.